ભરૂચના કહેવાતા આઇકોનિક રોડ પર વિકાસનો ભૂવો, કરોડોના માર્ગ પર ગુણવત્તા સામે ગંભીર સવાલો। ભરૂચ શહેરમાં વિકાસના દાવાઓ વચ્ચે કહેવાતા આઇકોનિક રોડ પર પડેલા મસમોટા ભૂવાએ ફરી એકવાર માર્ગના બાંધકામની ગુણવત્તા અંગે ચર્ચા જગાવી છે। ભરૂચ નગરપાલિકાના આઇકોનિક રોડની મોટી મોટી ગુલબાંગોનું પરપોટું માર્ગ પર પડેલા ભૂવાઓએ ફોડી નાખતા ભરૂચ નગરપાલિકાની કામગીરી શંકાના ઘેરામાં આવી ગઈ છે। શક્તિનાથથી ભૃગુ ઋષિ બ્રિજને જોડતો આ મુખ્ય માર્ગ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ અચાનક પડેલા ભૂવાએ આ વિકાસના દાવાઓ પર સવાલો ઊભા કર્યા છે। હવે આ માર્ગના કામની ગુણવત્તા અને ભ્રષ્ટાચાર અંગે લોકચર્ચાએ ભારે જોર પકડ્યું છે। જૂની મામલતદાર કચેરી સામે નર્મદા એપાર્ટમેન્ટ તરફ જવાના માર્ગ પર અચાનક મસમોટો ભૂવો પડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। થોડા સમય માટે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો અને ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો હતો। ઘટનાની જાણ થતાં ભરૂચ નગરપાલિકાના સભ્યો, અધિકારીઓ અને ટેકનિકલ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો। કોઈ અકસ્માત ન સર્જાય તે માટે બેરિકેડિંગ અને માર્ગને સુરક્ષિત બનાવવામાં આવ્યો હતો અને ભૂવો પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ ન હતી। જોકે શહેરનો સૌથી મહત્વપૂર્ણ આઇકોનિક માર્ગ ભૂતકાળમાં પણ વીજ પોલમાં ભ્રષ્ટાચારને લઈને ચર્ચામાં આવ્યો હતો। હવે માર્ગ પર પડેલા ભૂવાએ ફરી અનેક પ્રશ્નો ઊભા કર્યા છે। જો કરોડોના ખર્ચે બનેલો માર્ગ થોડા સમયમાં જ આવી સ્થિતિમાં પહોંચી જાય તો તેની પાછળનું કારણ શું? શું બાંધકામની ગુણવત્તામાં કોઈ ઉણપ હતી કે અન્ય કોઈ કારણ જવાબદાર છે? જોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ હોત? તેવા સવાલોની ચર્ચા હવે લોકોમાં તેજ બની છે। ચીફ ઓફિસર સાહેબને નમ્ર વિનંતી કરું છું કે તમે હમણાં આગામી જે બોર્ડ આવી રહેલું છે, બોર્ડની અંદર પીએમસી સુપરવાઇઝરની જે નિમણૂક કરેલી છે, તો અગાઉ જે પીએમસી સુપરવાઇઝર હતા તેમને કયા પગલાં લીધા? આ ભૂવા પડે ને સ્થાનિક લોકો હેરાન થાય। અમારા વિસ્તારની અંદર, આ વિસ્તારમાં શ્રમિક વિસ્તાર છે, રિક્ષાવાળા, રોજ ખાવાવાળા અને સિઝનનો ધંધો કરવાવાળા, કોઈ પતંગનો ધંધો કરે, કોઈ હમણાં ઉત્તરાયણ આવશે તો આયડાનો ધંધો કરે, અલગ અલગ ધંધો કરવાવાળા લોકો કઈ જીવે છે, રોજ લઈને રોજ ખાવાવાળા છે, રિક્ષાનો ધંધો કરવાવાળા મહત્તમ મારા કાયસ ભાઈઓ છે। અને આવો જે ભૂવો પડેલો છે, કાલે એમની રિક્ષાને નુકસાન થશે, જવાબદારી કોની? અને આવા નવી ખોટી નિમણૂકો કરીને ખોટા ખર્ચા કરવાનો કોઈ મતલબ નથી। જાતે નિરીક્ષણ કરવું જોઈએ। ને આઇકોન રોડ, તમે આઇકોન રોડની વાત કરો છો તો ભરૂચ શહેરનો રાજમાર્ગ કહેવાય, શક્તિનગરથી લઈ ને મામલતદાર સુધીનો રાજમાર્ગ કહેવાય, તો તમે રાજમાર્ગને વિકાસ કરવા માંગો છો? આટલો મોટો ભૂવો પડે, કાલે કોઈ છોકરો મરી જાય તો જવાબદારી કોની? ગયા 15 દિવસની અંદર કે 10 દિવસની અંદર 3 છોકરાના જીવો આવી રીતે આકાશમાંથી ગયા છે। હજુ બી કોઈને જીવ લેવાની ઈચ્છા હોય તો ઈચ્છા એ લોકો પૂરી કરે। આવનાર દિવસોની અંદર જલ્દી આવા પગલાં લેવા નહીં આવે। સાવચેતીના પગલાં જે તે અધિકારીને દંડનીય પગલાં લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે।